હેલો ફ્રેન્ડ્સ, તો આજે ફરી એકવાર આપનું સ્વાગત છે અંજીસ મેજિક કિચનમાં. આજે જે રેસીપી હું તમને બતાવવા જઈ રહી છું એ કદાચ તમને એવું લાગશે કે આવું પણ થઈ શકે છે, પણ આ રેસીપી ખૂબ જ ઇઝી, હેલ્ધી અને ગરમીમાં ઠંડક આપે એવી છે. અને આ છે ઘરે શેરડીનો રસ બનાવવાનો. હવે એને માટે આપણને જોઈશે ગોળ, સિંધવ નમક, લીંબુનો રસ, બરફ, પાણી અને ફુદીનો તમે સ્કીપ પણ કરી શકો છો. તો ચાલો આજની રેસીપી આપણે શરૂ કરીએ. આ બધી જે સામગ્રી મેં લીધી છે એને આપણે મિક્સીમાં ગ્રાઇન્ડ કરી દઈશું. આ બધી સામગ્રીને મેં આ રીતે મિક્સીમાં એડ કરી દીધી છે. હવે આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું. તો આ આપણું ગ્રાઇન્ડ થઈ ગયું છે. હવે એને આપણે એક બાઉલમાં ગાળી લઈશું. તો આ આપણો શેરડીનો રસ રેડી થઈ ગયો છે. એને આપણે એક ગ્લાસમાં સર્વ કરી લઈશું. હવે આપણે એને ફુદીનાના પાનથી ગાર્નિશ કરીશું. તો આ છે આપણો ઇન્સ્ટન્ટ શેરડીનો રસ. એન્જોય.